આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે તો સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને કારણે કમેલા દરવાજામાં આવેલી રઘુકુળ માર્કેટ પાસે પાણી ભરાઈ ગયા હતા અને બીઆરટીએસનું અને મેટ્રોનું કામ જ્યાં ચાલી રહ્યું છે તે પણ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જેથી રાહદારીઓને આવવા જવાની તકલીફ પડી રહી હતી। આજે રાજ્ય ઉપર 3 સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે તો રાજ્યના 2 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો સુરત અને અમરેલીમાં આજે અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું જામ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તો રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજ્યભરમાં મેઘગર્જનાની ચેતવણી છે એટલે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે ત્યારે આજે વહેલી સવારથી સુરત શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે તો કમેલા દરવાજામાં આવેલી રઘુકુળ માર્કેટ પાસે પાણી ભરાઈ ગયું છે અને બીઆરટીએસનું કામ ચાલુ હોવાથી મેટ્રો ટ્રેનનું કામ પણ ચાલુ હોવાથી રસ્તા પર પાણી ભરાઈ ગયું છે અને રાહદારીઓને પાણી ભરાઈ જવાને કારણે તકલીફ પડી રહી છે અને ગટરોમાંથી પણ પાણી બેક મારી રહ્યા છે તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો રિંગ રોડ પર આવેલ કમેલા દરવાજા પાસે રઘુકુળ માર્કેટ પાસે રોડ પર પાણી ભરાઈ ગયું છે જેથી સવારમાં નોકરી ધંધે જવાવાળા લોકોને પણ હાલાકી પડી રહી હતી। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।